એકવાર હાલો 1 2 3 અજય એમને હરકો એકવાર આવે છેલ્લી વાર હાલો હા ચલો ગાઈઝ ખજૂરવાળું ડ્રાયફ્રૂટ્સ વાળું મારું દૂધ રેડી થાય છે ખજૂર એક નંબર છે એની વે ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ અને વેલકમ બેક ટુ ધ ચેનલ ગાઈઝ મજા આવી ગયા આજે સવારે ચાલવાની 3-4 દિવસથી રજા ઉપર હતો મતલબ 2 દિવસથી હતો બીજા દિવસે હું ગયો હતો બધા સૂતા છે અને મારે ઓફિસે કામ છે બપોર સુધીનું કામ ફિનિશ કરવાનું છે ને પછી જવાનું છે વેડિંગમાં તો હું મારું દૂધ રેડી થાય ને એની વેટે છું મારા શિવાંશ બ્રોને આજે જવું નહોતું સ્કૂલ પછી ભાઈ માની ગયો કારણ કે શું તો કાલ સાંજે લેટ નાઇટ સુધી રમ્યા હતા અને હમણાં અહીંયા તક્ષી છે તો ભાઈને થોડી રમવું હોય એટલે આળસ પડે અને મોકલી દીધો ચલો દૂધ પીને હવે જોઈએ અને ઓલો અહીંયા સ્વીઠો ચાલો બપોરના 2:30 જગ્યાને ઓફિસે શું કરે તક્ષુ ઊંઘ નથી આવતી આવે છે હા ચલો ગાઈસ અત્યારે ટાઈમ થઈ ગયો 4:15 અને બાપા સીતારામ પહેલા જ પહોંચી ગયા છે અહીંયા હલ્દીનો કાર્યક્રમ છે મંડપ મુહૂર્ત છે મંડપ મુહૂર્ત તો પતી ગયો છે હલ્દી પતી ગઈ છે આ છે વરરાજાના પિતાશ્રી રિહાણો નથી આ ગરમીના કારણે રિહાઈ ગયો છે એમ કરીને પાછા વિડીયો ચડાવતા નહીં હો ચડાઈ દેવા એમને કેટલું પાણી પીધું છે ટેન્કર પીવાઈ ગયું છે ને એટલી ગરમી આનું કાંઈ નથી નકરા વિડીયો રાખે શું હાલે હતી પાપડનું નવું તમારું સોપાન હમણાં અમારું એમાં રજા સેમ્પલ મોકલજો કહું છું ઉપડે કામ બધાય હવે જોઈજો તૈયારી બાબાના છોકરા બધું જોતા રહીજો આવતા વર્ષે જીકવાનું આવું ન હોય અમારે ચલો ગાઈસ મેરેજ ને અધવચ્ચે મોકે પહોંચી ગયો છું ઘરે બિકોઝ અમારે મેડમને લેવા માટે આવી ગયો હતો આયંશભાઈ ને મેડમ અહીંયા બિકોઝ આયંશ સૂતો હતો અને જ્યાં તડકાનો લાવો ને પછી અકળાય ને જે આપણે શાંતિનો બે હતો એ ન બે હવે મસ્ત ઊંઘ થઈ ગઈ છે તો રમ્યા કરશે તો હવે બધા મેડમ રેડી થઈ ગયા છે તો આયંશ રેડી થાય છે ભાઈ મસ્ત પોટી કરી લીધી છે એટલે હવે કાંઈ ઉપાધિ નથી સાંજ સુધી મસ્ત રિલેક્સથી એન્જોય કરવાનો છે મેરેજ અને મજા પડવાની છે તો ચલો ત્યાં વેઇટ કરે છે બધા મળીએ જા ડ્રમ વગાડ ઉપર ચાલો લોકોને અહીંયા મોજ પડે છે અને અમારી સાથે છે હસુભાઈ જય સ્વામિનારાયણ
તમારે સ્ટેજ ઉપર સત્સંગ કરવા જવાનું છે. 2-5 મિનિટનો સત્સંગ તો રાખવો પડે ને. તમને કહો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપણે છે ને હસુભાઈ 2 મિનિટનો સત્સંગ કરશે હમણાં સ્ટેજ ઉપર જઈને. હસુભાઈ તબલા તમારે વગાડવાનું. લાગે ને લાગે. મજીરામાં તમે બધા છે હા ચાલશે. ચાલશે. ફાઇનલ. મજા આવી ગઈ જમવાની. 11 હતી 11 પ્રમાણે ખાધું. મિલતે બાકી અમારે જો કાફલો બધા કોઈ જાતનો વિકાર નહોતો. કાંઈ નો ઘટે. બીજા નંબરમાં તમે બે એનાથી દૂર રહ્યો. અમારી સાથે હસુભાઈ છે. હસુભાઈનો ફોટો પાડવો પડે. બધાના ફોટા પાડે ને હસુભાઈ રહી જાવ બને ન બને. હાલો બે જાઓ. હાલો ક્યાં બે હારું કમ્પ્લીટ પાડ્યો છો તમે. આને દીકરાને સમય બી છે એને ખબર એને ખબર છે. રાજમાતા શું કહેવું છે તમારું? ચાલો મેડમ તમે જવા. મેડમ તમારું શિલ્પાબેન રીસાઈ એટલે રીસાઈ એટલે શું કરે? અત્યારે કહેશો તો સવારમાં ટિફિન નહીં મળે એવું. અચ્છા મેડમ હવે તમને પૂછે સારા પતિ એટલે કેવા પતિ? સારા પતિ એટલે કેવા પતિ? કેમ તમારા સારા નથી? તમારો પતિ કેવો છે? બસ એ જ કહેવાનું છે. મને એમ કે બરોડામાં લઈ જાય એટલે સારા પતિ. ઘરે રાખીએ સ્વભાવ સારો હોય ને એટલે સારો. એકવાર જોરદાર વાળી ક્લેપિંગ થઈ જાય. અરે વાહ વાહ વાહ. I'd like to welcome on the stage Janish and Pinal. 2 મિનિટ જો એન્ટ્રી થઈ જો. Make some noise everybody. હું જેનિશ ક્યારેય પણ અરીસા અને પિનલની વચ્ચે નહીં આવું. એ 1 કલાક પણ કરશે ને રેડી થવામાં તો એમ જ કહીશ જલ્દી રેડી થઈ ગઈ. થોડું અઘરું છે પણ નહીં હું તો કહેતો જ રહીશ જલ્દી કર. અચ્છા મારું ત્રીજું પ્રોમિસ હું જેનિશ
હું જેનિસ. ક્યારે પણ અમારા બંને વચ્ચે ઝઘડો થશે, ક્યારે પણ અમારા બંને વચ્ચે ઝઘડો થશે, સૌથી પહેલા સોરી હું કહીશ. સૌથી પહેલા એ કહેશે સોરી. અહીંયા હું
ડે બાય ડે બાપાને ભૂલી ગયા બધા. ડે બાય ડે હવે આયાસ અને શિવાંશ. ચલો ગાઈસ 11:30 માટે 10 મિનિટ થઈ ગઈ છે ને પહોંચી ગયા છું ઘરે. મજા આવી ગઈ વેડિંગમાં, ગરબામાં અને જે ડાન્સ પર બધું મોજ પડી ગઈ. એનીવે ગાઈસ વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ. કાલે હવે જહાનમાં જવાનું છે. કાલે લાસ્ટ ડે મેરેજ, પછી મેરેજ ક્યારે આવે ખબર નહીં. એનીવે ગાઈસ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક ફોલો શેર કરવાનું ભૂલતા નહીં. જય સોને, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મસ્ત બાટ લઈ લે, મોજ પડી જાય.